સખી પ્રેમ મારો હજુ એનો એ જ છે. પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે. હવે લાગણી સાથે સમજણ ભળી છે અને મહેફિલોનો તકાજો અલગ છે. લાગણીની લોકશાહી જોઈ લે. પાનખરમાં પર્ણ સૌ મલકાય છે. જે નથી વાંચી શકાતું શબ્દમાં એ જ તારી આંખમાં વંચાય છે. જે મને ઉદ્ગાર થઈ ભેટ્યા હતા એ હવે પ્રશ્નાર્થ થઈ પરખાય છે. શૂન્યમાંથી આવ્યા તા શૂન્યમાં મળી જાશું. કોણ રોકનારું છે? નાશને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા. રાગ કેરી પ્યાલીમાં ત્યાગની સુરાપીને લો અમે તો આ ચાલ્યા. બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને લો અમે તો આ ચાલ્યા. સ્વપ્નને સંકેલવાની બાબતે ઊંઘતો માણસ ઉતાવળ ના કરે. ખૂબ ઘેરીને ગહન છે લાગણી એ ઝરણની જેમ ખળખળ ના કરે. લાગણીનું પણ સદા એવું જ છે. ક્યાંથી જન્મી ક્યાં જઈ ડળતી રહે. લાગણીને હૈયાની દાબડીમાં રાખો કે લાગણી મોંઘું રતન. લાગણીને પાયલ ગુગરડીમાં બાંધો કે લાગણી નવલું નર્તન. લાગણીને જીવન ઝરૂખડીમાં રાખો કે લાગણી તન મન ધન. લાગણી એ મન અને હૃદયને જોડતી એક કડી છે, એક અભિવ્યક્તિ છે. મેડિકલ કોલેજમાં ભણતો ત્યારે એનાટમી અર્થાત શરીરશાસ્ત્ર ભણતા હાર્ટ અને બ્રેનના ડિસેક્શન કરતી વખતે મને તો આ ન જડી ન દેખાડી, પરંતુ લાગણી શબ્દનું એસ સચ આપણે ડિસેક્શન કરીએ તો લાગ એટલે મોકો, તક, ઓપોર્ચ્યુનિટી અને ગણી એટલે ગણી લેવું એમ એવા બે ભાગ થાય. અર્થાત શું લાગણી એ મોકાનું જ ગણિત છે? ગણિત ગણવા માટે સૌથી સરળ અને હાથ વગું સાધન એટલે આપણા હાથની આંગળીઓ. મારા આ કાવ્યમાં લાગણીનું ગણિત આંગળીએ કેમ ગણી લેવાય એ દ્રષ્ટાંતો સાથે સમજાવાયું છે. લાગ મળતા આંગળીએ અહીં લઈ લેવાય છે ગણી. હોય ગણતરી લાગણી પણ અપાય નામ લાગણી. આંગળી પણ થઈ છે હવે સાવજ પાંગળી. ન ચલાવે સુદર્શન, ન વગાડે વાંસળી, ન ઉંચકે ગોવર્ધન, ન દાખવે દિશા શવડી. રાધા રાખીએ જો લાગણી કહેવાય એ જ લાગણી. દશરથનો રથ ને કૈકેયની આંગળી, મંથરાના મનોરથ ધોબીની વાત અવળી. રામાયણની વાત આ આંગળીએ ગણી લઈએ સગડી. સીતા રાખીએ જો લાગણી લેવાય પરીક્ષા આગની. થઈ એકલવ્યના અંગૂઠાની માગણી, ક્યાં દેખાણીએ એમાં લાગણી? અરે ફક્ત આંગળીની વીંટી પડીશું પાણીમાં કે શકુંતલા ભૂલાણી. મારા તમારા સૌની આવી વાત જગદીપની આંગળીમાં પાણી. મિત્રો રાખીએ જો લાગણી, પાનકર વધારે શોભા આપણા બાગની.